હેલો ફ્રેન્ડ્સ, ધોરણ 11-12 ઇંગ્લિશ ગ્રામરમાં આજે આપણે ફંક્શન 7.1નો અભ્યાસ કરીશું અને તેનું ટાઇટલ છે શોઈંગ રિઝલ્ટ. પરિસ્થિતિનું પરિણામ દર્શાવતા ક્લોઝને શોઈંગ રિઝલ્ટ કહેવાય. આ 7.1 ફંક્શનની અંદર આપણે ગ્રામરના જુદા જુદા 3 ફંક્શનલ વર્ડ્સનો અભ્યાસ કરીશું: TOO2, સો ધેટ અને સચ ધેટ. TOO2 એટલે વધુ પડતું, સો ધેટનો અર્થ થશે એટલું બધું કે, અને સચ ધેટ એટલે પણ એટલું બધું કે. ત્રણેયની સેન્ટેન્સ પેટર્ન આપણે જોઈશું અને એના ઉદાહરણ લઈશું એટલે તમને ખૂબ સારી રીતે એ આવડશે. સૌપ્રથમ TOO2 એ ક્યાં આવશે? બિફોર એડજેક્ટિવ ઓર એડવર્બ. વાક્યમાં વિશેષણ કે ક્રિયા વિશેષણની પહેલાં એનું સ્થાન હોય છે. નેગેટિવ મિનિંગ આપે છે. TOO2 જે સેન્ટેન્સમાં હોય એનો અર્થ નકાર નીકળે. સેન્ટેન્સ હકાર હોય પણ એનો મિનિંગ નકાર હોય. અને સિમ્પલ સેન્ટેન્સ હોય એટલે કે કાળ દર્શાવતું ક્રિયાપદ વાક્યમાં એક જ હોય. એની સેન્ટેન્સ પેટર્ન આ પ્રમાણે હોય: સૌપ્રથમ સબ્જેક્ટ, ત્યારબાદ વર્બ, ત્યારબાદ TOO2, ત્યારબાદ એડજેક્ટિવ કે એડવર્બ, ત્યારબાદ ક્રિયાપદનું ટુ વાળું રૂપ અને ત્યારબાદ ઓબ્જેક્ટ અથવા અધર વર્ડ્સ. બીજું આપણે સંયોજક શીખવાના છીએ, સો ધેટ. સો ધેટ બે વાક્યોને જોડે છે. પરિસ્થિતિ દર્શક વાક્ય અને તેના પરિણામ દર્શક વાક્યને જોડે છે. એની સેન્ટેન્સ પેટર્ન આ પ્રમાણે છે: સૌપ્રથમ સબ્જેક્ટ, ત્યારબાદ વર્બ, ત્યારબાદ સો, ત્યારબાદ એડજેક્ટિવ અથવા એડવર્બ, ત્યારબાદ ધેટ, ત્યારબાદ નવું સેન્ટેન્સ સબ્જેક્ટ, વર્બ, ઓબ્જેક્ટ અથવા અધર વર્ડ્સ. અને ત્રીજું પણ સંયોજક જ શીખવાના છીએ આપણે, સચ ધેટ. સો ધેટ અને સચ ધેટનો અર્થ એક સરખો જ થાય છે મિત્રો, પણ એની સેન્ટેન્સ પેટર્ન થોડીક જુદી છે. તમે ધ્યાનથી જુઓ, સો ધેટની વચ્ચે માત્ર એડજેક્ટિવ કે એડવર્બ આવે છે. જુઓ, માત્ર એડજેક્ટિવ કે એડવર્બ, બેમાંથી એક જ હશે. જ્યારે સચ ધેટની વચ્ચે એડજેક્ટિવ પ્લસ નાઉન આવશે. એડજેક્ટિવ પ્લસ નાઉન, અને એ નાઉન એક વચન હશે ત્યારે આર્ટિકલ એ અથવા એન પણ આવશે. આ બાબત એક્ઝામ્પલ લઈશું ત્યારે તમને સ્પષ્ટ સમજાઈ જશે. સૌપ્રથમ આપણે TOO2નું એક ઉદાહરણ લઈએ. ધ એલિફન્ટ ઇઝ ટુ બિગ ટુ રન ફાસ્ટ. હાથી ઝડપથી દોડવા માટે વધુ પડતો મોટો છે. એટલે હાથીનું કદ એટલું બધું મોટું હોય છે કે તે ઝડપથી દોડી શકે નહીં. જુઓ, મિનિંગ કેવો નીકળ્યો? નકાર. આપણે વાત કરી હતી હમણાં જ કે TOO2 નેગેટિવ મિનિંગ આપે. હવે TOO2 સેન્ટેન્સમાં છે કઈ જગ્યાએ? જુઓ, એલિફન્ટ કેવું પ્રાણી છે? બિગ. આ એડજેક્ટિવ છે. અને બિગની પહેલાં મેં શું મૂક્યું છે? ટુ બિગ, વધુ પડતું મોટું. કઈ ક્રિયા કરવા માટે? ટુ રન, દોડવા માટે. હાથી ઝડપથી દોડવા માટે વધુ પડતો મોટો છે. એનો અર્થ કે હાથી એટલો મોટો છે કે તે ઝડપથી દોડી શકે નહીં. નકાર અર્થ આવશે. TOO2નું સ્થાન ક્યાં છે? એડજેક્ટિવની પહેલાં. એડજેક્ટિવ કયું છે? બિગ. જુઓ, બિગની પહેલાં ટુ બિગ, વધારે પડતું મોટું. હવે આપણે સો ધેટ લઈએ કે સો ધેટમાં આ સેન્ટેન્સ કેવી રીતે લખાશે. જુઓ, સૌપ્રથમ ધ એલિફન્ટ ઇઝ સો બિગ ધેટ. ધ એલિફન્ટ ઇઝ સો બિગ ધેટ. સો અને ધેટની વચ્ચે શું આવ્યું? એડજેક્ટિવ. ઉપરની વાક્ય રચના તમે જોશો એટલે ખ્યાલ આવશે. ધ એલિફન્ટ સબ્જેક્ટ, ત્યારબાદ ઇઝ વર્બ, ત્યારબાદ સો, ત્યારબાદ બિગ એડજેક્ટિવ, ત્યારબાદ ધેટ. ધ એલિફન્ટ ઇઝ સો બિગ ધેટ ઇટ કેન નોટ રન ફાસ્ટ. હાથી એટલો મોટો છે કે તે ઝડપથી દોડી શકે નહીં. હાથીનું શરીર એટલું મોટું છે કે તે ઝડપથી દોડી શકે નહીં. તો અહીંયા બે સેન્ટેન્સ બન્યા, ધ એલિફન્ટ ઇઝ સો બિગ અને ત્યારબાદ ઇટ કેન નોટ રન ફાસ્ટ. હાથી એટલો મોટો છે કે તે ઝડપથી દોડી શકે નહીં. સો ધેટની વચ્ચે એડજેક્ટિવ આવ્યું. કયું એડજેક્ટિવ? બિગ. હવે આપણે સચ ધેટ લઈએ. જો, એ સેન્ટેન્સ મેં ફરીથી લીધું. ધ એલિફન્ટ ઇઝ સચ અ બિગ એનિમલ ધેટ
it cannot run fast. એલિફન્ટ એટલું મોટું પ્રાણી છે કે તે ઝડપથી દોડી શકે નહીં. તો સચ ધેટની વચ્ચે શું આવ્યું જુઓ, માત્ર એડજેક્ટિવ નથી આવ્યું, એડજેક્ટિવ પ્લસ નાઉન, અને નાઉન એક વચન છે એટલે આગળ આર્ટિકલ પણ આવ્યો, કયો? એ. ધ એલિફન્ટ ઇઝ સચ અ બિગ એનિમલ ધેટ ઇટ કેન નોટ રન ફાસ્ટ. હાથી એટલું મોટું પ્રાણી છે કે તે ઝડપથી દોડી શકે નહીં. હવે આ ત્રણેય સેન્ટેન્સને એક સાથે આપણે સ્ટડી કરીએ એટલે તમને તફાવત તરત સ્પષ્ટ દેખાશે. જુઓ, પહેલું ટુ, ધ એલિફન્ટ ઇઝ ટુ બિગ ટુ રન ફાસ્ટ, સિમ્પલ સેન્ટેન્સ. બીજું સો ધેટ, તો સો ધેટની વચ્ચે માત્ર બિગ આવ્યું. ધ એલિફન્ટ ઇઝ સો બિગ ધેટ ઇટ કેન નોટ રન ફાસ્ટ. જો નવો સબ્જેક્ટ આવ્યો ઇટ, ત્યારબાદ કેન નોટ રન ફાસ્ટ. હાથી એટલું મોટું છે, એટલું મોટું પ્રાણી છે કે તે ઝડપથી દોડી શકતું નથી. અને ત્યારબાદ સચ ધેટ. સચ ધેટમાં જુઓ એડજેક્ટિવ પ્લસ નાઉન, અને નાઉન એક વચન છે એટલે આગળ આર્ટિકલ એ. ધ એલિફન્ટ ઇઝ સચ અ બિગ એનિમલ ધેટ ઇટ કેન નોટ રન ફાસ્ટ. વધુ એક ઉદાહરણ લઈએ આપણે. શ્યામ. શ્યામ ઇઝ ટુ શોર્ટ ટુ રીચ ધ શેલ્ફ. શેલ્ફ એટલે તમને ખબર છે મિત્રો, માળિયું. શ્યામ ઇઝ ટુ શોર્ટ. શ્યામ વધુ પડતો ઠીંગણો છે, એની હાઇટ ઓછી છે. કઈ ક્રિયા માટે? ટુ રીચ ધ શેલ્ફ, શેલ્ફ સુધી પહોંચવા માટે. તો શ્યામ કેવો છે? શોર્ટ. આ એડજેક્ટિવ છે. એડજેક્ટિવની પહેલાં ટુ આવ્યું. વધુ પડતો ઠીંગણો છે. કઈ ક્રિયા કરવા માટે? ટુ રીચ, પહોંચવા માટે. ક્યાં? શેલ્ફ, માળિયા સુધી, વેરાઈ સુધી. હવે બીજું સેન્ટેન્સ, શ્યામ ઇઝ સો શોર્ટ ધેટ. જુઓ, સો ધેટની વચ્ચે એડજેક્ટિવ આવ્યું. શ્યામ એટલો ઠીંગણો છે કે, હવે નવું સેન્ટેન્સ, હી કેન નોટ રીચ ધ શેલ્ફ. તે શેલ્ફ સુધી પહોંચી શકતો નથી. હવે સચ ધેટ. સચ ધેટમાં એની જ વાત આવશે પણ એડજેક્ટિવ પ્લસ નાઉન આવશે. જુઓ, શ્યામ ઇઝ સચ અ શોર્ટ બોય ધેટ હી કેન નોટ રીચ ધ શેલ્ફ. શ્યામ એટલો બધો ઠીંગણો છોકરો છે, એટલો બધો ઓછી હાઇટવાળો છોકરો છે કે તે શેલ્ફ સુધી પહોંચી શકતો નથી. હવે આ ત્રણેય સેન્ટેન્સને એક સાથે આપણે સ્ટડી કરીએ. જુઓ, પહેલું ટુ, શ્યામ ઇઝ ટુ શોર્ટ ટુ રીચ ધ શેલ્ફ. આ એક જ સેન્ટેન્સ છે, આની અંદર બે સેન્ટેન્સ નથી. કાળ દર્શાવતું ક્રિયાપદ માત્ર એક જ છે, કયું? ઇઝ. એટલે આને સિમ્પલ સેન્ટેન્સ કહેવાય. શ્યામ શેલ્ફ સુધી પહોંચવા માટે વધુ પડતો ઠીંગણો છે. હવે એની અંદર આપણે સો ધેટનો ઉપયોગ કર્યો. શ્યામ ઇઝ સો શોર્ટ ધેટ. ટુ કાઢીને શું મૂક્યું? સો ધેટ. શોર્ટની પહેલાં સો અને શોર્ટની પાછળ ધેટ, વચ્ચે એડજેક્ટિવ શોર્ટ. શ્યામ એટલો ઠીંગણો છે કે, હવે નવું સબ્જેક્ટ, હી કેન નોટ રીચ ધ શેલ્ફ. અને એની અંદર હવે સચ ધેટનો ઉપયોગ કર્યો. જુઓ, શ્યામ ઇઝ સચ અ શોર્ટ બોય ધેટ. તો શોર્ટ એડજેક્ટિવ છે, એની સાથે બોય નાઉન આવ્યો. છોકરો, કેવો છોકરો? ઠીંગણો છોકરો. હવે છોકરો એક વચન છે એટલે આગળ આર્ટિકલ આવ્યો. શ્યામ ઇઝ સચ અ શોર્ટ બોય ધેટ. આની અંદર બે સેન્ટેન્સ છે, જોજો બરાબર. શ્યામ ઇઝ અ શોર્ટ બોય અને બીજું હી કેન નોટ રીચ ધ શેલ્ફ. વચ્ચેમાં પણ સો ધેટમાં પણ બે સેન્ટેન્સ છે. જુઓ, શ્યામ ઇઝ શોર્ટ, હી કેન નોટ રીચ ધ શેલ્ફ. જ્યારે ઉપર એક જ સેન્ટેન્સ છે. જુઓ, શ્યામ ઇઝ ટુ શોર્ટ ટુ રીચ ધ શેલ્ફ. આમ TOO એડજેક્ટિવની આગળ આવશે અને નકાર અર્થ આપશે. સો ધેટમાં એડજેક્ટિવ વચ્ચે આવશે અને એની બંને બાજુ સો ધેટ આવશે. અને સચ ધેટમાં એડજેક્ટિવ પ્લસ નાઉન આવશે અને એની આગળ સચ અને પાછળ ધેટ આવશે. TOO વાળું સેન્ટન્સ સિમ્પલ સેન્ટન્સ કહેવાય. જ્યારે સો ધેટ અને સચ ધેટની અંદર બે સેન્ટન્સ આવે છે, બબ્બે સેન્ટન્સ આવે છે, એટલે તે કોમ્પ્લેક્સ સેન્ટન્સ કહેવાય. વધુ એક ઉદાહરણ લઈએ આપણે. ઇટ વોઝ ટુ હોટ ટુ ગો આઉટ. બહાર જવા માટે વધુ પડતી ગરમી હતી. વાતાવરણ એટલું બધું ગરમ હતું કે બહાર જઈ શકાય તેમ નહોતું. જુઓ, TOO કેવો અર્થ આપે છે? નકાર. ઇટ વોઝ ટુ હોટ.
ગરમી અત્યંત હતી, ટુ ગો આઉટ, બહાર જવા માટે. એનો અર્થ કે ગરમી એટલી બધી હતી કે બહાર જઈ શકાય તેમ નહોતું. તો હોટ એટલે ગરમ, આ એડજેક્ટિવ છે, એની પહેલાં ટુ આવ્યું. હવે એની અંદર સો ધેટનો ઉપયોગ કર્યો. જુઓ, ઇટ વોઝ સો હોટ ધેટ, વાતાવરણ એટલું બધું ગરમ હતું કે વી ડીડન્ટ ગો આઉટ, અમે બહાર ગયા નહીં. આને બદલે એમ પણ લખી શકાય, વી કુડન્ટ ગો આઉટ, અમે બહાર જઈ શક્યા નહીં, અમે બહાર નીકળી શક્યા નહીં. ડીડન્ટને બદલે તમે કુડ નોટ પણ લખી શકો. વાતાવરણ એટલું બધું ગરમ હતું, દિવસ એટલો બધો ગરમ હતો કે વી ડીડન્ટ ગો આઉટ, વી કુડન્ટ ગો આઉટ. તો અહીંયા સો ધેટની વચ્ચે એડજેક્ટિવ આવ્યું. કેવું હતું વાતાવરણ? હોટ. હવે સચ ધેટ જુઓ, સચ ધેટમાં શું છે? ઇટ વોઝ સચ અ હોટ ડે ધેટ, એ એટલો બધો ગરમ દિવસ હતો કે વી ડીડન્ટ ગો આઉટ, અમે બહાર ગયા નહીં. વી કુડન્ટ ગો આઉટ, અમે બહાર નીકળી શક્યા નહીં. તો વિશેષણ કયું આવ્યું? હોટ. એની સાથે નાઉન કયું આવ્યું? ડે, દિવસ. કેવો દિવસ? હોટ ડે. અને એને આગળ આવ્યો આર્ટિકલ એ. હવે ત્રણેય સેન્ટેન્સને એક સાથે આપણે સ્ટડી કરીએ એટલે તમને તફાવત તરત સમજાઈ જશે. જુઓ, ઇટ વોઝ ટુ હોટ ટુ ગો આઉટ, આ એક જ સેન્ટેન્સ છે. આની અંદર કાળ બતાવતું ક્રિયાપદ એક જ છે. કયું? વોઝ. જ્યારે નીચેના બે સેન્ટેન્સમાં બબ્બે છે. જુઓ, અહીંયા વોઝ છે અને અહીંયા ડીડન્ટ ગો આઉટ છે. અહીંયા વોઝ છે અને અહીંયા ડીડન્ટ ગો આઉટ છે. એટલે પહેલું સેન્ટેન્સ સિમ્પલ સેન્ટેન્સ છે, બાકીના બે સેન્ટેન્સ કોમ્પ્લેક્સ છે. ઇટ વોઝ ટુ હોટ ટુ ગો આઉટ. ટુ સેન્ટેન્સમાં ક્યાં છે એ તમારે ખાસ જોવાનું છે. હોટની આગળ છે, કારણ કે 7.2ની અંદર આપણે ઇનફનો અભ્યાસ કરવાના છીએ. એ ઇનફ એડજેક્ટિવની પાછળ આવશે, જ્યારે ટુ એડજેક્ટિવ કે એડવર્બની આગળ આવશે. ઇટ વોઝ ટુ હોટ ટુ ગો આઉટ, બહાર જવા માટે વધુ પડતી ગરમી હતી. એનો અર્થ કે ગરમી એટલી બધી હતી કે અમે બહાર ગયા નહીં, અમે બહાર નીકળી શક્યા નહીં. અને સચ ધેટ કેવી રીતે બનાવ્યું? જુઓ, હોટની સાથે નાઉન લીધું. કયું? હોટ ડે. આગળ આપણે બિગની સાથે નાઉન લીધું હતું. કયું? બિગ એનિમલ. શામમાં શોર્ટની સાથે નાઉન લીધું હતું. કયું? શોર્ટ બોય. એમ અહીંયા હોટ ડે. ઇટ વોઝ સચ અ હોટ ડે ધેટ વી ડીડન્ટ ગો આઉટ. વધુ એક ઉદાહરણ લઈએ. જુઓ, યુ આર ટુ ગ્રીડી ટુ હેલ્પ ધ નીડી. નીડી એટલે જરૂરિયાતમંદ માણસ. તમે જરૂરિયાતમંદોને મદદ કરવા માટે વધુ પડતા લોભી છો. ગ્રીડી એટલે લોભી. ટુ ગ્રીડી, વધુ પડતા લોભી. એનો અર્થ કે તમે એટલા બધા લોભી છો કે તમે જરૂરિયાતમંદને મદદ કરી શકો નહીં. એનો અર્થ થયો કે તમે એટલી બધી લોભી વ્યક્તિ છો કે તમે જરૂરિયાતમંદ માણસને મદદ કરી શકો નહીં. તમારી પાસે પૈસા હોય પણ સાથે હૃદય પણ ઉદાર હોવું જોઈએ, તો તમે મદદ કરી શકો. લોભી માણસ, લોભી સ્વભાવનો માણસ, નીડી, જરૂરિયાતમંદને મદદ કરી શકે નહીં. તો અહીંયા એડજેક્ટિવ કયું છે? ગ્રીડી, લોભી. ટુ ગ્રીડી, વધુ પડતા લોભી. કઈ ક્રિયા કરવા માટે? ટુ હેલ્પ ધ નીડી, જરૂરિયાતમંદને મદદ કરવા માટે. હવે એની અંદર સો ધેટ જુઓ, યુ આર સો ગ્રીડી ધેટ, તમે એટલા બધા લોભી છો કે યુ કેન નોટ હેલ્પ ધ નીડી, તમે જરૂરિયાતમંદને મદદ કરી શકો નહીં. તમારાથી જરૂરિયાતમંદને મદદ ન કરી શકાય. તમારો સ્વભાવ એટલો બધો લોભી છે. નકાર અર્થ નીકળ્યો. હવે સચ ધેટ, યુ આર સચ અ ગ્રીડી પર્સન ધેટ, તમે એટલી બધી લોભી વ્યક્તિ છો કે યુ કેન નોટ હેલ્પ ધ નીડી, તમે જરૂરિયાતમંદ વ્યક્તિને મદદ કરી શકો નહીં. હવે ત્રણેય સેન્ટેન્સનો એક સાથે સ્ટડી કરીએ. યુ આર ટુ ગ્રીડી ટુ હેલ્પ ધ નીડી. તમે છો કેવા? ગ્રીડી. આ એડજેક્ટિવ છે. એડજેક્ટિવની પહેલાં શું આવ્યું? ટુ. તમે એટલા બધા લોભી છો કે તમે જરૂરિયાતમંદને મદદ કરી શકો નહીં. હવે એની અંદર સો ધેટ, યુ આર સો ગ્રીડી ધેટ યુ કેન નોટ હેલ્પ ધ નીડી. અને ત્યારબાદ યુ આર સચ, સોને બદલે શું મૂક્યું? સચ. હવે માત્ર ગ્રીડી નહીં, જુઓ, ગ્રીડી પર્સન, બિગ એનિમલ, શોર્ટ બોય, હોટ ડે. એમ અહીંયા ગ્રીડી પર્સન. મેં આગળના 3 ઉદાહરણ યાદ કર્યા. પહેલા ઉદાહરણની અંદર શું આવ્યું હતું? અહીંયા બિગ એનિમલ. બીજાની અંદર શોર્ટ બોય. ત્રીજાની અંદર હોટ ડે. ચોથાની અંદર ગ્રીડી પર્સન. આ નાઉન એક વચન છે એટલે અહીંયા આગળ આર્ટિકલ આવ્યો. જુઓ,
You are such a greedy person that you cannot help the needy. જો હજુ એક ઉદાહરણ લઈએ આપણે. You are too lazy to submit the project on the due date. ડ્યુ ડેટ એટલે નિયત થયેલી તારીખ, જે તારીખે તમારે કામ સુપ્રત કરવાનું હોય એને ડ્યુ ડેટ કહેવાય. ધારો કે કોઈ શિક્ષકે તમને પ્રોજેક્ટ બનાવવા માટે આપ્યો અને કહ્યું કે 10 તારીખ પહેલાં તમારે 10 ઓગસ્ટ પહેલાં તમારે આ પ્રોજેક્ટ મને આપી દેવાનો છે, પણ તમે આળસુ છો અને કામ કરતા નથી, તો તમને કોઈ શું કહેશે? તમારા ક્લાસમેટ અથવા તમારા પેરેન્ટ્સ, યુ આર ટુ લેઝી, તું વધુ પડતો આળસુ છે. શા માટે? કઈ ક્રિયા કરવા માટે? ટુ સબમિટ, સુપ્રત કરવા માટે, ધ પ્રોજેક્ટ, તારો પ્રોજેક્ટ, ઓન ડ્યુ ડેટ, નિયત તારીખે તારો પ્રોજેક્ટ સબમિટ કરવા માટે તું વધુ પડતો આળસુ છે. એનો અર્થ કે તું એટલો બધો આળસુ છે કે યુ કેન નોટ સબમિટ ધ પ્રોજેક્ટ ઓન ધ ડ્યુ ડેટ. જો સો ધેટનો ઉપયોગ કર્યો. યુ આર સો લેઝી ધેટ, અહીંયા ધેટ આવ્યું એટલે નવો કરતા આવ્યો યુ કેન નોટ સબમિટ ધ પ્રોજેક્ટ ઓન ધ ડ્યુ ડેટ. હવે સચ ધેટ જુઓ. યુ આર સચ અ લેઝી પર્સન ધેટ યુ કેન નોટ સબમિટ ધ પ્રોજેક્ટ ઓન ધ ડ્યુ ડેટ. તો પહેલાંની અંદર TOO2 જે લેઝીની આગળ આવ્યું, બીજાની અંદર સો ધેટ, સૌપ્રથમ સો, ત્યારબાદ એડજેક્ટિવ લેઝી, ત્યારબાદ ધેટ અને ત્યારબાદ નવો સબ્જેક્ટ યુ કેન નોટ સબમિટ ધ પ્રોજેક્ટ ઓન ધ ડ્યુ ડેટ. અને ત્યારબાદ સચ ધેટમાં એડજેક્ટિવ પ્લસ નામ, જો લેઝી પર્સન, પર્સન એક વચન એટલે આગળ આર્ટિકલ એ. યુ આર સચ અ લેઝી પર્સન ધેટ, તમે એટલી બધી આળસુ વ્યક્તિ છો કે યુ કેન નોટ સબમિટ ધ પ્રોજેક્ટ ઓન ધ ડ્યુ ડેટ, તમે ડ્યુ ડેટ પર પ્રોજેક્ટ સબમિટ કરી શકશો નહીં. વધુ એક એક્ઝામ્પલ લઈએ છું. ધ બુક વોઝ ટુ બોરિંગ ફોર મી ટુ ફિનિશ. ધારો કે મને વાંચવાનો શોખ છે, હોબી છે, મેં એક પુસ્તક વાંચવાનું શરૂ કર્યું, પણ પુસ્તક એટલું બધું કંટાળાજનક હતું કે મારાથી પૂરું નહીં થયું, તો હું શું બોલીશ? ધ બુક વોઝ ટુ બોરિંગ ફોર મી ટુ ફિનિશ. પુસ્તક મારા માટે પૂરું કરવા માટે વધુ પડતું કંટાળાજનક હતું. અહીંયા ફોર મી આવ્યું છે જુઓ, તો એમાંથી આપણે સબ્જેક્ટ કાઢીશું. કયો? આઈ. ફોર મીમાંથી સબ્જેક્ટ શું નીકળશે? આઈ. સેન્ટેન્સ કેવી રીતે બનશે જુઓ. ધ બુક વોઝ સો બોરિંગ ધેટ, પુસ્તક એટલું બધું કંટાળાજનક હતું કે આઈ ડીડન્ટ ફિનિશ ઇટ, મેં એ પૂરું કર્યું નહીં. અથવા આઈ કુડન્ટ ફિનિશ ઇટ, મારાથી એ પૂરું થઈ શક્યું નહીં. પુસ્તક એટલું બધું બોરિંગ હતું કે, ટુ બોરિંગ, વધુ પડતું બોરિંગ, સો બોરિંગ ધેટ, એટલું બધું બોરિંગ હતું કે મારાથી એ પૂરું થયું નહીં. તો ટુ બોરિંગમાં જુઓ ફોર મી આવ્યું, અહીંયા નવો કરતા નથી, નવું વર્બ નથી. જુઓ કાળ દર્શાવતું ક્રિયાપદ નથી, જ્યારે અહીંયા કાળ દર્શાવતું ક્રિયાપદ છે, સબ્જેક્ટ છે આઈ, ડીડન્ટ ફિનિશ સાદા ભૂતકાળનું ક્રિયાપદ છે અને ત્યારબાદ ઓબ્જેક્ટ છે ઇટ. ધારો કે તમે એક ડ્રેસ ખરીદવા જાઓ છો, ડ્રેસ તમને ગમે છે પણ એની કિંમત વધારે છે, એક્સપેન્સિવ. એક્સપેન્સિવ એટલે મોંઘું, ખર્ચાળ. ધ ડ્રેસ વોઝ ટુ એક્સપેન્સિવ ફોર હર ટુ બાય. ડ્રેસ તેને ખરીદવા માટે વધુ પડતો મોંઘો હતો. ડ્રેસ હતો કેવો? એક્સપેન્સિવ. આ એડજેક્ટિવ છે, એની પહેલાં TOO2. કોના માટે? ફોર હર, તેના માટે. કઈ ક્રિયા કરવા માટે? ટુ બાય. ડ્રેસ તેણી માટે ખરીદવા વધુ પડતો મોંઘો હતો. તો એનું સો ધેટમાં રૂપાંતર કેવી રીતે થશે? ધ ડ્રેસ વોઝ સો એક્સપેન્સિવ ધેટ શી ડીડન્ટ બાય ઇટ. ડ્રેસ એટલો બધો એક્સપેન્સિવ હતો કે તેણે તે ખરીદ્યો નહીં. અથવા ધ ડ્રેસ વોઝ સો એક્સપેન્સિવ ધેટ શી કુડન્ટ બાય ઇટ. છેલ્લું ઉદાહરણ લઈએ. ધારો કે તમે પરીક્ષા આપવા બેઠા છો, પ્રશ્ન પેપર તમારા હાથમાં આવે છે, તમને બધું જ આવડે છે, તમે લખવાની શરૂઆત કરો છો, 3 કલાકનો સમય છે, પણ 3 કલાક સતત લખો છો તો પણ તમારાથી પેપર પૂરું થતું નથી. 2-3 પ્રશ્નો છૂટી જાય છે. તો એનો અર્થ શું થયો? પેપર કેવું છે? લેન્ધી. લેન્ધી એટલે લાંબુ, સમય ઘટે તેવું. ધ ક્વેશ્ચન પેપર વોઝ ટુ લેન્ધી, વધુ પડતું લાંબુ હતું. કોના માટે?
ફોર સ્ટુડન્ટ્સ માટે, ટુ એટેમ્પ્ટ ઓલ ધ ક્વેશ્ચન્સ, બધા પ્રશ્નોના જવાબ લખવા માટે પેપર વધુ પડતું લાંબુ હતું. એનો અર્થ કે પેપર એટલું બધું લાંબુ હતું કે વિદ્યાર્થીઓ બધા પ્રશ્નોના જવાબ નિયત સમય મર્યાદામાં લખી શક્યા નહીં. હવે એનું સો ધેટમાં રૂપાંતર કરીએ. જુઓ, ફોર સ્ટુડન્ટ્સમાંથી કરતા શું નીકળશે? ધ સ્ટુડન્ટ્સ. આની પહેલાના ઉદાહરણમાં ફોર હરમાંથી શી અને ફોર મીમાંથી આઈ. જુઓ, ધ ક્વેશ્ચન પેપર વોઝ સો લેન્ધી ધેટ. ધ ક્વેશ્ચન પેપર એટલું બધું લેન્ધી હતું કે ધ સ્ટુડન્ટ્સ કુડન્ટ એટેમ્પ્ટ ઓલ ધ ક્વેશ્ચન્સ. વિદ્યાર્થીઓ બધા જ પ્રશ્નો એટેમ્પ્ટ કરી શક્યા નહીં. હું માનું છું કે તમને હવે આ શોઈંગ રિઝલ્ટ બરાબર સમજાઈ ચૂક્યું છે. અહીં મેં તમારી પ્રેક્ટિસ માટે સેન્ટન્સ આપ્યા છે અને એનો ક્રમ તમે જુઓ. ક્રમ મેં 1 2 3 4 નથી આપ્યો. જુઓ, 1 1 2 2 3 3 4 4 આવી રીતે ક્રમ આપ્યો છે. એનો અર્થ કે સેન્ટન્સ એક છે પણ એમાં TOO હોય તો કેવી રીતે બનાવવું અને સો હોય તો કેવી રીતે બનાવવું એ તમારે જોવાનું છે. જુઓ, ધ ટી ઇઝ ટુ હોટ. ચા વધુ પડતી ગરમ છે. હવે અહીંયા આઈ આપ્યું છે તો આઈની તમને જરૂર નહીં પડે, તો એમાં તમે શું કરશો? ટી ઇઝ ટુ હોટ ફોર મી ટુ ડ્રિંક. ટી ઇઝ ટુ હોટ ફોર મી ટુ ડ્રિંક. TOO છે એટલે નવું સેન્ટન્સ નહીં બને, તમારે સીધું ક્રિયાપદ મૂકવાનું છે. તો આઈનું શું કરશો? ફોર મી. ટી ઇઝ ટુ હોટ ફોર મી ટુ ડ્રિંક. હવે બીજામાં, ધ ટી ઇઝ સો હોટ ધેટ આઈ કેન નોટ ડ્રિંક ઇટ. ચા એટલી બધી ગરમ છે કે મારાથી તે પી શકાતી નથી. હજુ ઉદાહરણ લઈએ. જુઓ, યુ આર ટુ વીક. તમે વધુ પડતા અશક્ત છો. શા માટે? ટુ વર્ક 8 hours. 8 કલાક કામ કરવા માટે. યુ આર ટુ વીક ટુ વર્ક 8 hours. 8 કલાક કામ કરવા માટે. જ્યારે આમાં યુ આર સો વીક ધેટ યુ કેન નોટ વર્ક 8 hours. તમે એટલા બધા અશક્ત છો કે તમે 8 કલાક કામ કરી શકો નહીં. ખ્યાલ આવી ગયો બધાને? સમજાયું? તો તમે પ્રયત્ન કરશો એટલે ચોક્કસ તમને આવડશે. થેન્ક યુ.